અમદાવાદના રિવરફ્રન્ટ પર મળેલી કંતાનમાં એક પેક કરેલી લાશના ચકચારી કેસનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે। માત્ર 2 દિવસમાં પોલીસે તપાસનો ગમગમાટ શરૂ કરી મૂળ સુધી પહોંચી ગઈ છે। વધુ અંગે વાત કરીએ તો ઇન્દિરા બ્રિજ નીચે રિવરફ્રન્ટમાં કંતાનમાં મળેલી લાશ ઓઢવના રહેવાસી આકાશ પવારની હતી। યુવકની લાશ વિકૃત હાલતમાં મળી હતી કે એટલા હદે કે હાથ પગ બાંધેલા અને મોઢા પર ટેપ મારીને મુદ્દે કચરાના કંતાનમાં ભરી ફેંકી દેવામાં આવ્યો હતો। આકાશના પિતા પ્રેમસિંહ પવારે લાશની ઓળખ કરી પોલીસના આકાશના ગુમ થયા બાદના ફોન કોલથી શંકા જતા શરૂ થઈ હતી, કારણ કે અજાણ્યા શખ્સે ફોન ઉપાડી કહ્યું આકાશ દારૂ પીને સૂઈ ગયો છે। વધુ પોલીસે 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। તબીબોના રિપોર્ટ આધારે અને ટેકનિકલ તપાસ પોલીસ હિતેશ નામના યુવક સુધી પહોંચી। હિતેશના ધરપકડ કર્યા બાદ પોલીસે પૂછપરછ કરી અને એને સ્વીકારી લીધું એના પોતાની મિત્રએ જંગી સાથે મળી આકાશની હત્યા કરી છે। હિતેશ અને જંગીને આકાશ પાસેથી લીધેલા લગભગ 40 લાખ રૂપિયાની રકમમાં રેતીમાં વિવાદમાં આખું ખ્યાત ખૂન અંજામ આપ્યો હતો। હવે આરોપી હિતેશ પોલીસની કસ્ટડીમાં છે અને જંગી શોધખોળ ચાલુ છે। પોલીસ વધુ તપાસમાં ચલાવી રહી છે કે આ કેસમાં બીજું કોઈ સાકરામાં છે કે નહીં। આપને શું લાગે છે? મિત્રો હાથ મિલાવે છે અને હત્યાના પ્લાન બનાવે છે?